સુરત શહેરમાં ખાદ્ય સુરક્ષા અને સ્વચ્છતા જાળવવા માટે સુરત મહાનગરપાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગે વ્યાપક ચેકિંગ અભિયાન હાથ ધર્યું. ફોસ્કોરેસ એપ્લિકેશનના માધ્યમથી શહેરભરમાં ફેર નિરીક્ષણની કામગીરી દરમિયાન ખાદ્ય પદાર્થોનું વેચાણ કરતી 77 જેટલી સંસ્થાઓને નોટિસ ફટકારવામાં આવી. સુરત પાલિકાની ટીમે વિવિધ ખાદ્ય સંસ્થાઓની તપાસ દરમિયાન કુલ 153 સંસ્થાઓમાં આરોગ્યલક્ષી ખામીઓ નોંધાતા તમામ સામે નિયમ મુજબ કાર્યવાહી કરી નોટિસ પાઠવી. ઉપરાંત તપાસ દરમિયાન અંદાજે 80 કિલોગ્રામ અખાદ્ય પદાર્થનો જથ્થો જપ્ત કરીને નાશ કરવામાં આવ્યો. નમૂનાઓની તપાસ અંગે વાત કરીએ તો અલગ અલગ સંસ્થાઓમાંથી દૂધ અને દૂધની બનાવટોના 43, ખાદ્ય તેલ અને ઘીના 13 તેમજ મરી મસાલાના 29 સહિત વિવિધ ખાદ્ય પદાર્થોના કુલ 344 સેમ્પલ લેવામાં આવ્યા હતા. ઉપરાંત શહેરમાંથી કુલ 429 એન્ફોર્સમેન્ટ અને સર્વેલન્સ સેમ્પલ લઈ વધુ તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. પાલિકાએ શહેરની વિવિધ દૂધ વિતરણ કરતી સંસ્થાઓમાં પણ વિશેષ તપાસ હાથ ધરી હતી. આશરે 15 દૂધ વિતરણ કેન્દ્રોમાંથી દૂધના સેમ્પલ એકત્રિત કરીને પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. શહેરમાં ભેળસેળયુક્ત અને અસુરક્ષિત ખાદ્ય પદાર્થોના વેચાણ પર અંકુશ લાવવા માટે આગામી દિવસોમાં પણ આવી તપાસની કાર્યવાહી સતત ચાલુ રહેશે.